તો પહેલાં આપણે મોર્નિંગમાં ઉઠીને મેરડી માના દર્શન કરી લીધા. શાંતિ 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 સર્વાષ્ટ ઉપદ્રવ શાંતિ. તમે બે ભાઈઓ કુળદેવીના દર્શન કરવા માટે આવી ગયા સોજિત્રા શ્યામ કલ્યાણી માના દર્શન કરવા માટે. તો જો આ બહારનો વ્યૂ છે માતાજીનું મંદિર. માતાજીના પણ દર્શન કરાવવું. ચલો ઘેર જઈશું. ઘેર આણંદ જવાનું કરિયાનું લેવા. હું અને દિગ્વિજય છે નીકળી ગયા છે પરિયત જવા માટે. કુળદેવી માતાના દર્શન તો કરી દીધા. અમે જઈશું પરિયતના શરમાય છે અમારા ફ્રેન્ડ મળી ગયા છે. આગળ જવા દે ને ગરમ. માતાનો હુકમ હોય એટલે બધું રાજી રાજી ને રાજી હોય. શું કેવું? હવે મંગાવી લેજો ને તા. આવી ગયા ભાઈ. અમે જોડે જોડે જઈશું માતાજીના દર્શન પણ કરાવીશું. ચલો તો અમે પહોંચી ગયા પરિયદના ખાર શિકોતર માતાના દર્શન કરવા માટે. ચલો તમને આખું મંદિર બતાવીશું અને અંદર મંદિરમાં સેવા પણ બધા કરે છે એ પણ બતાવીશું. ચલો તો માતાજીની જે બોલાડીને બાળકો બધા હતા એમને જમવા માટે બેસાડી દીધા. આપણા એ મયુરસિંહ અને આ પટેલભાઈ છે. આવી ગયા ભાઈ. એમની સેવા ફૂલ હોય. તો આપણને આપણો કોલેજનો ફ્રેન્ડ પણ મળી ગયો. જુઓ તો આપણે આપણા બુલેટના શૂટિંગ માટે આવી ગયા છે. આનો વિડીયો તમને ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં શોર્ટ વિડીયો આવી જશે આનો વહેલો મોડો. તો જુઓ ફ્રેન્ડ્સ, અમે શૂટિંગ કરવા પાછા આવી ગયા છે અમારા શોર્ટ વિડીયો માટે ઇન્સ્ટા માટે. હું અને બુધાભાઈ 2 જણા આવી ગયા છે. જોવા આ બુધાભાઈ હેરતા હેરતા ચોક જાય છે ખબર નહીં. તો જો આપણી બસાનથી આજે તો બુલેટનો વિડીયો બનાવવાનો છે. આ પણ શોર્ટ વિડીયો આવી જશે યુટ્યુબ ઉપર આપણી ગાડીનો. તો આવા ને આવા આપણા ઇન્સ્ટાગ્રામની અંદર અને યુટ્યુબની અંદર સપોર્ટ કરતા રહેજો. અને જે તમને અગત્યની વાત કરવાનો હતો એ આપણે દ્વારકા જવાની વાત હતી. આપણે દ્વારકા જવાની વાતમાં એવું હતું કે હું સાયકલ લઈને જવાનું વિચારું છું દ્વારકા. તો તમે સપોર્ટ કરતા રહેજો. તો આપણે દ્વારકા લગીને તો પહોંચી જ જઈશું. મારા ઠાકરનો શું મારા બુધાભાઈએ ભંગ પડાયો છે. એ મારી જોડે સાયકલ લઈને આવવાના હતા પણ એમનું સેટિંગ ના થયું. ફરી હેલિકોપ્ટર લઈને જઈશું એવું કહે છે. જો ઠાકરની દયા રહે ને તે હેલિકોપ્ટર લઈને જઈશું. તો આપણે આવા નવા વિડીયો ઉપર બન્યા રહેજો. અને આપણે દ્વારકા જઈશું એ શોર્ટ પણ આપણે બ્લોગ મેળતા રહીશું અને આખો બ્લોગ પણ મોટો મૂકીશું. બધા એવી વાતો કરતા હતા કે આવો દ્વારકા જશે, ખાલી એના વિડીયો માટે જ જાય છે દ્વારકા, એવી વાતો બધા કરે છે. પણ હું એવું જ માનું છું કે હું તો દર્શન કરવા જ જાઉં છું. કારણ કે હજુ લગીને હું આવડો મોટો થયો પણ મારે દ્વારકા જવાનો કોઈ દાડે મેર આવ્યો જ નહીં. ઠાકરનો હુકુમ થયો જ નહીં.
પણ હવે મેં વિચાર્યું કે હવે તો જાઉં તો સાયકલ લઈને જ જાઉં, કેમ કે મેં મારું ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ક્રિએટર બનવા માટે, યુટ્યુબર બનવા માટે મેં એમના જ નામે ચાલુ કરેલું, દ્વારકાધીશના નામે જ ચાલુ કરેલું અને મારા મેરડીમાના નામેથી જ ચાલુ કરેલું કે હું યુટ્યુબર બનીશ મારા માતાજીના દયાથી અને દ્વારકાધીશની દયાથી જ બનીશ. એટલે એમને તો મારે મળવા જવું જ પડે, એમનો હુકુમ થયો છે. આપણે સાયકલ લઈને જઈશું, વહેલા તો પહેલાં જઈશું તો ખરા. તો તમે મને યુટ્યુબની અંદર જેવી રીતે સપોર્ટ કરો છો એવી રીતે કરતા રહેજો. ચલો, જય માતાજી.